નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પ્રકરણ 8 કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોની સંકલ્પનાનો અભ્યાસ આપણે કરી ગયા. સંસાધનના ઉપયોગો, સંસાધનના પ્રકારો વિશે પણ આપણે જોયું. આજે આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. એટલે કે મનુષ્યની જરૂરિયાતો દિવસે દિવસે વધતી જાય છે, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આપણે સૌ જાણીએ છીએ કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે. એટલે કે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંરક્ષણ એટલે શું? તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એનો ગમે તેમ ઉપયોગ આપણે કરી શકીએ નહીં, કારણ કે એ ભવિષ્યની અંદર ખૂટી જવાની સંભાવના ધરાવે છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે એ પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલે કે ભવિષ્યની અંદર આપણે વિકાસ સાધી શકીશું નહીં. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ વગેરે બાબતો તેમાં સમાવિષ્ટ થાય છે. એટલે કે આ 3 બાબતો ઉપર વિશેષ ભાર મૂકવો જરૂરી છે: વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ. સંરક્ષણની સંકલ્પના જોઈએ તો જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજીએ. એમાં સૌથી પહેલા છે, કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણવપરાશ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. એટલે કે જે સંસાધનોનો હજુ સુધી ઉપયોગ થયો નથી કે હજુ સુધી મળી આવ્યા નથી તે વિશે જાણકારી પ્રાપ્ત કરવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે, એટલે કે ફરીથી એને ઉપયોગમાં લઈ શકાય એમ નથી, તો તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યારે જ કરવો જોઈએ. જેવી રીતે પેટ્રોલ, ડીઝલ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. જે સંસાધનો ફરીથી મેળવી શકાય તેવા સંસાધનોનો વિકાસ કરવો જોઈએ. જેવી રીતે જંગલ છે, સૂર્યપ્રકાશ છે અને પશુ પક્ષી. જે સંસાધનો વર્તમાનમાં મોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. આગળ જોઈએ, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા માટે તકનીક અને વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જેવી રીતે આપણે સૌર ઉર્જા એ આપણને અનેક રીતે ઉપયોગી છે. એ વૈકલ્પિક સ્ત્રોત છે. આપણે વીજળીની જગ્યાએ કે ગેસની જગ્યાએ આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ અને જેના પરિણામ સ્વરૂપે સંસાધનનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ અને એને ભવિષ્યની અંદર ભાવિ પેઢીને એનો લાભ પ્રાપ્ત થઈ શકે.
આ હતું સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આગળ આપણે જોઈશું જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉપરનો ભાગ જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, જેનો વિગતવાર અભ્યાસ આપણે 8મા ધોરણની અંદર કરી ચૂક્યા છીએ. આગળ જોઈશું જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વ તથા હવા મળેલા હોય છે. હ્યુમસ એટલે શું? તો માટીના જૈવિક કારણે જે તત્વ બને એને આપણે હ્યુમસ કહી શકીએ. માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા છે. ખડકોના વિવિધ પ્રકારો વિશે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા. ખડકોના 3 પ્રકારો પડે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. જેની અંદર જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. જમીનની સંકલ્પના જોઈએ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. એટલે કે ભૂપૃષ્ઠ પરના માતૃખડકો અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના પોપડાથી સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો પૂરા પાડે છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેના બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય અને આ રીતે સેન્દ્રિય તત્વ વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કે હવા, પાણી, ભેજ વગેરેની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા તરીકે ઓળખી શકીએ. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. જમીનના પ્રકારો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એમાં પહેલો પ્રકાર છે કાપની જમીન, બીજો રાતી અથવા તો લાલ જમીન, ત્રીજું કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આમ ICAR દ્વારા જમીનના 8 પ્રકારો પાડવામાં આવ્યા છે.